વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિજ્ઞાનનું પેપર લેવાયું હતું એનું આપણે ડિટેલમાં સોલ્યુશન કરીશું. તો વિભાગ એ પ્રશ્ન નંબર 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખો. દરેકના 1 ગુણ હતા. 24 ગુણનો વિભાગ એ હતો. પ્રશ્ન નંબર 1, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે, તો જવાબ આવશે બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? જવાબ સી, વેલિના. પ્રશ્ન નંબર 3, એ ઓહમ બરાબર એ, એનો જવાબ આવશે એ, 10⁻6. પ્રશ્ન નંબર 4, મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. જવાબ ડી, શ્વસન. પ્રશ્ન નંબર 5, મોટી ઉંમરની વ્યક્તિ આંખોનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. જવાબ એ, મોતિયો. પ્રશ્ન નંબર 6, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચંતુ બને છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. જવાબ ડી, સમતલ અથવા બહિર્ગોળ. નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 7, પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે, 0.02. પ્રશ્ન નંબર 8, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો જવાબ આવશે એલસાઇડ્રો વોલ્ટા. પ્રશ્ન નંબર 9, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયારૂપ વેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. જવાબ આવશે લેક્ટિક એસિડ. પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. સ્નેયલ. પ્રશ્ન નંબર 11, લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે 1/v - 1/u = 1/f. પ્રશ્ન નંબર 12, સિન્નાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે HgS. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. પ્રશ્ન નંબર 13, સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. સાચું. પ્રશ્ન નંબર 14, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે. ખોટું. પ્રશ્ન નંબર 15, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. સાચું. પ્રશ્ન નંબર 16, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયોનની સાંદ્રતામાં વધારો થાય છે. ખોટું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 17 થી 20 જોઈશું. એક વાક્યમાં જવાબ હતા, માનવ શરીરના કયા અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો થાઇરોક્સિન. પ્રશ્ન નંબર 18, જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? તો લક્ષણ બી. પ્રશ્ન નંબર 19, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તો લાલ રંગ. પ્રશ્ન નંબર 20, વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. તો I = IQ/T, એટલે કે વાહનના એક આકારને એક સમયમાં પસાર થતા વિદ્યુતની રચના. જોડકા જોડો. પ્રશ્ન નંબર 21, સાયટોકાઇનિન, એનો જવાબ આવશે સી, કોષ વિભાજનને પ્રેરિત કરે છે. પ્રશ્ન નંબર 22, જીબરેલિન, જવાબ આવશે એ,
પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે? પ્રશ્ન નંબર 23, જો સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તો જવાબ આવશે બી ઉત્પાદક. અને પ્રશ્ન નંબર 24, જો સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો જવાબ આવશે એ તૃણાહારી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ બી. પ્રશ્ન નંબર 25થી 37માં પ્રશ્નો આપેલા હતા, એમાંથી 9 પ્રશ્નો લખવાના હતા વિદ્યાર્થી મિત્રો. એમાં પ્રશ્ન નંબર 25, એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. એના 2 માર્કનો હતો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 26, કારણ આપો. પ્લેટિનિયમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 27, અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 28, એકલ સજીવન દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિના 4 નામ લખો. પ્રશ્ન નંબર 31, કોઈ વિદ્યુત બલ્બની ફિલ્મોન્ટ 0.5 એ વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે તો પરિપંથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. પ્રશ્ન નંબર 33, સમજાવો સોલેનોઇડ. પ્રશ્ન નંબર 34, તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ લખો. પ્રશ્ન નંબર 35, નીચે આપેલા નિવર્સન તંત્રોનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો. જંગલ, બગીચો, માછલીઘર અને સમુદ્ર. પ્રશ્ન નંબર 36, માનવ શ્વસન તંત્રમાં અંગોના નામ જણાવો. પ્રશ્ન નંબર 37, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ સી. પ્રશ્ન નંબર 38થી 46, એમાંથી 6 પ્રશ્નો માંગ્યા મુજબ ઉત્તર આપવાના હતા. તો આપણે જોઈશું પ્રશ્ન નંબર 38, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 39, 2 તત્વો એક્સ અને વાયની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. એ ધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. બી અધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. સી એક્સ અને વાય દ્વારા કયું આયનની સંયોજન બને છે? પ્રશ્ન નંબર 40, આપેલી આકૃતિમાં કસનળી ABCનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એ કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે? બી આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. સી ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે? પ્રશ્ન નંબર 41, એમાં ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને શિખાતંતુનું કાર્ય જણાવો. પ્રશ્ન નંબર 42, તરુણાવસ્થા સમયે છોકરીઓના કયા પરિવર્તનો જોવા મળે છે? પ્રશ્ન નંબર 43, તફાવત આપો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. પ્રશ્ન નંબર 44, નીચેની પરિસ્થિતિઓમાં કયા હરીસા વપરાય છે તે જણાવો. કારની હેડલાઇટ. બી વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો. સી સોલાર ભઠ્ઠી. પ્રશ્ન નંબર 45, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F1ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ જણાવો. પ્રશ્ન નંબર 46, એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી A4 વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલા પ્રવાહ ખેંચે છે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ ડી. પ્રશ્ન નંબર 47થી 54માંથી 5 પ્રશ્નો માંગ્યા મુજબના ઉત્તર લખવાના હતા. તો પ્રશ્ન નંબર 47માં
પીએચનું મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતા ચડતા ક્રમમાં દર્શાવો. પ્રશ્ન નંબર 48. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ લખો. પ્રશ્ન નંબર 49. તફાવત આપો સાબુ અને પ્રક્ષાલકો. બી. નીચે આપેલા સંયોજનો માટે ક્રિયાશીલ સમૂહના નામ અને ક્રિયાશીલ સમૂહના સૂત્ર લખો. પ્રશ્ન નંબર 50. એ. ટૂંક નોટ લખો. લસિકા. બી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે? તેમના કાર્ય લખો. પ્રશ્ન નંબર 51. એ. સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે? બી. મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 52. લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન નંબર 53. એ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. બી. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? પ્રશ્ન નંબર 54. પૂરું નામ લખો. CFC, UNEP. બી. નિવર્સન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો વિદ્યાર્થી મિત્રો,